હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝના ડી અને એલ વિન્યાસ વિશે લર્ન કર્યું અને એના ડેક્સ્ટ્રો રોટેટરી અને લીવો રોટેટરી કમ્પાઉન્ડ વિશે લર્ન કર્યું. હવે આજના લેક્ચરમાં એક સ્ટેપ અહેડ ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ શક્ય નથી જ્યારે ચક્રીય બંધારણ શક્ય છે. અને તે કયા કયા ચક્રીય બંધારણ છે, દેટ ઇઝ ફિશર પ્રોજેક્શન અને હાવર્ડ પ્રોજેક્શન, તેના વિશે લર્ન કરવા જઈ રહેલા છે. પોઈન્ટ નંબર 1, ગ્લુકોઝ જે છે તો તે ચક્રીય બંધારણ ધરાવે છે પરંતુ મુક્ત શૃંખલા બંધારણ ધરાવતું નથી, એવો આપણને એક પ્રશ્ન પૂછાય છે. તો એ પ્રશ્નને આપણે કેવી રીતે જસ્ટિફાય કરી શકીએ? તો પહેલાં તો આપણે ગ્લુકોઝનું ડી વિન્યાસ ધરાવતું બંધારણ દોરવું પડે. તો ગ્લુકોઝનું ડી વિન્યાસ ધરાવતું બંધારણ કેવી રીતે દોરી શકાય? તો આપણને ખબર છે કે 1, 2, 3, 4 અહીંયા CHO અને અહીંયા CH2OH. નંબરિંગ જો આપશું તો કાર્બન નંબર 1, 2, 3, 4, 5 એન્ડ 6. જ્યારે ડી વિન્યાસ ધરાવતો ગ્લુકોઝ છે ત્યારે તેમાં છેલ્લો કિરાલ કાર્બન, આ કિરાલ કાર્બન 1, આ કિરાલ કાર્બન 2, આ કિરાલ કાર્બન 3, આ કિરાલ કાર્બન 4. એટલે છેલ્લો કિરાલ કાર્બન એટલે કે છેલ્લેથી બીજો કાર્બન, દેટ ઇઝ કાર્બન નંબર 5 પર OH કઈ બાજુએ છે? તો OH જમણી બાજુએ હોય. જ્યારે ડી વિન્યાસ હોય ગ્લુકોઝનું ત્યારે ત્રીજા કાર્બન પર OH કઈ બાજુએ હોય? ડાબી બાજુએ હોય. બાકીના બધા કાર્બન પર OH કઈ બાજુએ હોય? જમણી બાજુએ હોય. તો આ જે વિન્યાસ જે છે તે કોનો છે? ડી ગ્લુકોઝનું છે. આ બંધારણ કોનું છે? ડી ગ્લુકોઝનું બંધારણ. ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં લર્ન કર્યું જ છે. પહેલાં આપણે ઉપર આલ્ડીહાઇડ સમૂહ લખવાનું, ત્યાર પછી એક ઊભી લીટી અને 1, 2, 3 અને 4 આડી લીટી અને CH2OH પ્રાથમિક આલ્કોહોલ. જ્યારે ડી વિન્યાસ ધરાવતું ગ્લુકોઝનું બંધારણ દોરવું હોય તો છેલ્લો કિરાલ કાર્બન એટલે કે છેલ્લેથી બીજા કાર્બન પર OH કઈ બાજુએ છે? આપણું જમણી બાજુએ હોય. અને જ્યારે ડી વિન્યાસ હોય ત્યારે ત્રીજા કાર્બન પર OH કઈ બાજુએ હોય? ડાબી બાજુએ હોય. બાકીના બધા જે OH છે તે ગ્લુકોઝના બંધારણમાં જમણી બાજુ હોય. તો આ પ્રકારનું જે બંધારણ છે તેને શું કહેવાય? ડી પ્લસ ગ્લુકોઝનું. જે ડી જે છે તેનો વિન્યાસ દર્શાવે, જે ડી ગ્લિસરાલ્ડીહાઇડ સાથે બંધ બેસતું હશે. આ બંધારણ જે છે તો તે ડી ગ્લિસરાલ્ડીહાઇડના વિન્યાસ સાથે બંધ બેસતું હશે અને આ બંધારણ આપણું ડી ગ્લુકોઝનું બંધારણ છે. હવે ડી ગ્લુકોઝનું બંધારણ જોઈએ તો અહીંયા આપણને ટોપ પોઝિશન પર આલ્ડીહાઇડ સમૂહ જોવા મળે છે. તો આલ્ડીહાઇડ સમૂહ જો જોવા મળતું હોય તો આલ્ડીહાઇડ જે સમૂહના જે સંયોજનો આલ્ડીહાઇડ સમૂહ ધરાવે છે તો તે જે સંયોજનો એ જે કસોટી આપે છે તો તે બધી જ કસોટી ગ્લુકોઝ દ્વારા દર્શાવતી હોવી જોઈએ, પરંતુ વાસ્તવમાં એવું થતું નથી. ગ્લુકોઝ પાસે ફર્સ્ટ મોસ્ટ ટોપ પોઝિશન પર આલ્ડીહાઇડ ગ્રુપ છે. એટલે આલ્ડીહાઇડ સમૂહ ધરાવતા સંયોજનો જેટલી પણ કસોટી પોઝિટિવ આપે, દર્શાવે, તે બધી જ કસોટી ગ્લુકોઝ દ્વારા દર્શાવાતી હોવી જોઈએ, પરંતુ વાસ્તવમાં એવું થતું નથી. એવી ઘણી બધી કસોટીઓ જે છે જે ગ્લુકોઝ દ્વારા દર્શાવાય છે પરંતુ આલ્ડીહાઇડ દ્વારા નથી દર્શાવાતી. જ્યારે આલ્ડીહાઇડ ધરાવતા સંયોજનો દ્વારા દર્શાવાય છે, જ્યારે ગ્લુકોઝ દ્વારા દર્શાવાતી નથી. તો તેવી કસોટી જો જોઈએ તો પહેલી જ કસોટી જે છે તો તે સ્કીફ પ્રક્રિયક સાથે જાંબલી રંગ. સ્કીફ પ્રક્રિયક સાથે જાંબલી રંગ એ આલ્ડીહાઇડ ધરાવતા સંયોજનોની આલ્ડીહાઇડ સમૂહ ધરાવતા સંયોજનો જે છે તો તેની એક કન્ફર્મેટરી ટેસ્ટ છે, બરાબર, જેને આપણે નિર્ણાયક કસોટી કહીએ. તો જે સંયોજનોમાં આલ્ડીહાઇડ સમૂહ હોય તો તે સ્કીફ પ્રક્રિયક સાથે જાંબલી રંગ શું કરશે? આપશે. હવે ગ્લુકોઝ પાસે પણ આલ્ડીહાઇડ સમૂહ છે તો એ કસોટી શું કરવું જોઈએ? આપવું જોઈએ, પરંતુ ગ્લુકોઝ આ કસોટી આપતું નથી. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? આપણે ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ દોર્યું, એ ડી વિન્યાસ ધરાવતું હોય કે એલ વિન્યાસ ધરાવતું હોય, તેમાં ટોપ પોઝિશન પર આપણી પાસે આલ્ડીહાઇડ સમૂહ છે. તો આલ્ડીહાઇડ સમૂહની જેટલી પણ નિર્ણાયક કસોટી હોય તો તે બધી જ નિર્ણાયક કસોટી કોણે આપવી જોઈએ? ગ્લુકોઝે આપવી જોઈએ. પણ પહેલી જ કસોટી સ્કીફ પ્રક્રિયક સાથે જાંબલી રંગ છે, તે આલ્ડીહાઇડ ધરાવતા સંયોજનો આપે છે પરંતુ ગ્લુકોઝ દર્શાવતું નથી.
બીજી કસોટી જે છે તો તે સોડિયમ બાયસલ્ફાઇડ સાથે યોગશીલ નિપજ. સોડિયમ બાયસલ્ફાઇડ સાથે શું છે? યોગશીલ નિપજ. તો તે આલ્ડીહાઇડ સમૂહ ધરાવતા સંયોજનો સોડિયમ બાયસલ્ફાઇડ સાથે, જેને સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ ઓર સોડિયમ એસિડ સલ્ફાઇડ કહેવામાં આવે, તેની સાથે આલ્ડીહાઇડ સમૂહ ધરાવતા સંયોજનો આ યોગશીલ નિપજ આપે છે. પરંતુ ગ્લુકોઝ પાસે ટર્મિનલ પર CHO હોવા છતાં પણ એ કસોટી નથી આપતું. ત્રીજી જો ટેસ્ટ છે તો તે છે મ્યુટારોટેશન. મ્યુટારોટેશન એટલે શું? કે વિશિષ્ટ પરિભ્રમણના મૂલ્યમાં ફેરફાર થવાની ઘટનાને, વિશિષ્ટ પરિભ્રમણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું ને, વિશિષ્ટ પરિભ્રમણ જેને આપણે ઇન્ટુ બ્રેકેટ આલ્ફા દર્શાવીએ છીએ, તેના મૂલ્યમાં ફેરફાર થવાની ઘટનાને શું કહેવામાં આવે છે? મ્યુટારોટેશન. થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? મ્યુટારોટેશન. તો ગ્લુકોઝ આ કસોટી દર્શાવે છે, પરંતુ આલ્ડીહાઇડ સમૂહ ધરાવતા સંયોજનો આ કસોટી દર્શાવતા નથી. તો આલ્ડીહાઇડ સમૂહ ધરાવતા સંયોજનો મ્યુટારોટેશન દર્શાવતા નથી. તો ગ્લુકોઝ પાસે આલ્ડીહાઇડ સમૂહ છે તો એ પણ નહીં દર્શાવતું હોવું છે, પરંતુ એનાથી વિપરીત તો એ દર્શાવે છે. પછી ફોર્થ પોઈન્ટ જે છે તો તે છે ફેલિંગ અને ટોલેન્સનું રિડક્શન. ફેલિંગ અને ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન. આલ્ડીહાઇડ સમૂહ ધરાવતા સંયોજનો આ રિડક્શન પ્રક્રિયા દર્શાવે. ગ્લુકોઝ પણ આ બાબતમાં સામ્યતા દર્શાવે છે. અને ફિફ્થ પોઈન્ટ જે છે તો તે પેન્ટાએસિટેટ સંયોજન, પેન્ટાએસિટેટ સંયોજન છે તેની હાઇડ્રોક્સિલ એમાઇન, ઇટ્સ નોટ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, આ હાઇડ્રોક્સિલ એમાઇન છે, તો તેની સાથેની પ્રક્રિયા. તો ગ્લુકોઝ આ કસોટી પણ દર્શાવતું નથી, જ્યારે આલ્ડીહાઇડ સમૂહ ધરાવતા આ સંયોજનો આ કસોટી દર્શાવે છે. એટલે આમ આપણે જોઈએ તો ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણમાં ટોપ પોઝિશન પર આપણને આલ્ડીહાઇડ સમૂહ જોવા મળે છે. તો એ જોવા મળે તો આલ્ડીહાઇડ સમૂહની જેટલી પણ કન્ફર્મેટરી ટેસ્ટ છે, નિર્ણાયક કસોટી છે, તે બધી ગ્લુકોઝે દર્શાવતી હોવી જોઈએ. પરંતુ એવી ઘણી બધી કસોટીઓ જે છે તો તે ગ્લુકોઝ દ્વારા દર્શાવવામાં આવતી નથી, જે દર્શાવે છે કે ગ્લુકોઝનું બંધારણ એ મુક્ત શૃંખલા બંધારણ નહીં, પરંતુ ચક્રીય બંધારણ હોવું જોઈએ. તો અહીંયાથી આ આપણે એક પોઈન્ટ યાદ રાખવાનો કે આટલા જે આપણા 5 જે મુદ્દા છે તે આપણને એક આન્સર કરે છે કે ગ્લુકોઝનું બંધારણ ચક્રીય છે તેના માટેના પુરાવા. ગ્લુકોઝનું બંધારણ કેવું છે? ચક્રીય છે, તેના માટેના પુરાવા. ઓર આ જ ક્વેશ્ચનને આ રીતે પણ પૂછી શકાય કે ગ્લુકોઝનું બંધારણ મુક્ત શૃંખલામય નથી, તેના માટેના પુરાવા. તો તે પણ આટલી ટેસ્ટ દ્વારા આપણે શું કરી શકીએ છીએ? એક્સપ્લેન કરી શકીએ છીએ. આમ ગ્લુકોઝનું જો મુક્ત શૃંખલા બંધારણ શક્ય હોય તો તેના ટોપ પોઝિશન પર આલ્ડીહાઇડ સમૂહ હોય ને તે આલ્ડીહાઇડની બધી જ નિર્ણાયક કસોટી જે હોય તે ગ્લુકોઝ દ્વારા દર્શાવતું હોવું જોઈએ. પરંતુ વાસ્તવમાં ગ્લુકોઝના બંધારણમાં આલ્ડીહાઇડ સમૂહ હોવા છતાં પણ ગ્લુકોઝ એ આલ્ડીહાઇડ સમૂહની ઘણી બધી નિર્ણાયક કસોટી દર્શાવતું નથી, જે પ્રૂવ કરે છે કે ગ્લુકોઝનું બંધારણ એ મુક્ત શૃંખલા બંધારણ નથી, પરંતુ એનું બંધારણ કેવું જોવા મળે છે? આપણને ચક્રીય બંધારણ જોવા મળે છે. તો હવે ગ્લુકોઝના ચક્રીય બંધારણ આપણે કેવી રીતે રજૂ કરી શકીએ? તો ગ્લુકોઝના ચક્રીય બંધારણ જોવા માટે આપણે 2 બંધારણ વિશે ખાસ ડિસ્કશન કરવાનું થાય. એક તો હાર્વર્ડ પ્રક્ષેપ સૂત્ર અને બીજું છે ફિશર પ્રક્ષેપ સૂત્ર, ઓર ફિશર પ્રક્ષેપ સૂત્ર અને એના પરથી હાર્વર્ડ પ્રક્ષેપ સૂત્ર. તો એ બંને સૂત્રો પર આપણે ખાસ ડિસ્કશન કરવાનું થાય કે જે આ ચેપ્ટરનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે.
કારણ કે હવે પછી કાર્બોહાઈડ્રેટના જેટલા પણ ટોપિક આપણે લર્ન કરવાના છે તે ગ્લુકોઝના આ બંધારણને આધારે જ આપણે લર્ન કરવાના છે. સો હવે પછીનો ટોપિક ખૂબ ધ્યાનથી શીખજો. પહેલા ગ્લુકોઝના જુદા જુદા બંધારણ શીખવા માટે પહેલા આપણને ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ આવડવું જોઈએ. આપણે પહેલા એક જ પોઈન્ટ લેશું કે તે છે ડી પ્લસ ગ્લુકોઝ. ગ્લુકોઝનો દ્વિવિન્યાસ ધરાવતો પહેલા આપણે બંધારણ દોરવાનું હોય. તેમાં આપણે શું જોયું? CHO, ત્યાર પછી 1 2 3 4 અને 5 CH2OH. ત્યાર પછી સેકન્ડ થિંગ વોટ વી આર ગોઈંગ ટુ ડુ, વી વિલ નંબરિંગ ધ કાર્બન 2 3 4 5 and 6. તેમાં છેલ્લો કિરાલ કાર્બન છેલ્લેથી બીજા કાર્બન પર OH કઈ બાજુએ? જમણી બાજુએ. ત્યાર પછી ત્રીજા પર OH ડાબી બાજુએ, બીજા પર અને ચોથા પર OH જમણી બાજુએ. તો આ કયો વિન્યાસ ધરાવતું છે? ડી વિન્યાસ ધરાવતું ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ છે. આ જ બંધારણ જે છે તેને હું આ રીતે પણ દર્શાવી શકું, 1 2 3 અને 4 C ડબલ બોન્ડ O, પછી H, ત્યાર પછી OH 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 અને CH2OH. આ રીતે આપણે દર્શાવેલું છે. હવે શું કીધું છે કે આ આલ્ડીહાઇડ સમૂહ જે છે તેને મેં આ રીતે એકદમ વેલ મેનરમાં એને દર્શાવેલું છે. C ડબલ બોન્ડ OH તરીકે પણ દર્શાવી શકાય. જુદા જુદા ઓથર શું કહે છે કે છેલ્લો કિરાલ કાર્બન જે છે, છેલ્લો કિરાલ કાર્બન એટલે કે કાર્બન નંબર 1 2 3 4 5 અને 6, તેમાં પહેલો કિરાલ કાર્બન, આ બીજો કિરાલ કાર્બન, આ ત્રીજો કિરાલ કાર્બન અને આ ચોથો કિરાલ કાર્બન. તો છેલ્લો કિરાલ કાર્બન પરનો જે હાઇડ્રોક્સિલ ગ્રુપ જે છે તો તે ગ્લુકોઝના મુક્ત શૃંખલા બંધારણના કાર્બોનિલ કાર્બન સાથે સંયોજાય અને એ શું બનાવશે? હેમી એસિટાલ બનાવશે. બરાબર? એટલે આ જે OH છે છેલ્લા કિરાલ કાર્બન પરનો, છેલ્લો કિરાલ કાર્બન કયો? કાર્બન નંબર 5. ખ્યાલ હોવો જોઈએ. આ પહેલો કિરાલ કાર્બન, આ બીજો કિરાલ કાર્બન, આ ત્રીજો કિરાલ કાર્બન અને આ ચોથો કિરાલ કાર્બન. આ ચોથો કિરાલ કાર્બન જે છે, જે છેલ્લો કિરાલ કાર્બન છે, એટલે ઓવરઓલ કાર્બનના નંબરમાં એ પાંચમો કાર્બન છે જે છેલ્લો કિરાલ કાર્બન છે. તો C5 પરનો OH જે છે તો તે કાર્બોનિલ કાર્બન સાથે શું બનવામાં યુટિલાઇઝ થઈ જશે? તો એ હેમી એસિટાઇલ રિંગ બનાવવામાં યુટિલાઇઝ થઈ જશે. પોઈન્ટ નંબર 1. અમુક ઓથર એવું કહે છે. અમુક ઓથર શું કહે છે કે છેલ્લા કિરાલ કાર્બન પરનો OH એ કાર્બોનિલ કાર્બન પર જોઈન્ટ થશે અને કાર્બોનિલ કાર્બનનો જે ઓક્સો સમૂહમાંનો જે દ્વિબંધ છે તે તૂટશે અને તે આખું હેમી એસિટાઇલ બનાવવામાં યુટિલાઇઝ થશે. એટલે નવું બંધારણ આપણને આ રીતેનું મળશે: 1 2 3 4 5 This is called hemiacetal ring. આને કઈ રિંગ કહેવામાં આવે છે? હેમીએસિટાલ રિંગ કહેવામાં આવે. હવે નંબરિંગ આપશું. જ્યાં જંક્શન ભેગા છે ત્યાંથી નંબર આપવાનો. 1 2 3 4 5 અને 6 તો CH2OH છે. અહીંયા તો H આવશે. ચોથા પર OH જમણી બાજુએ, ત્રીજા પર OH ડાબી બાજુએ, બીજા પર OH જમણી બાજુએ. હવે આ જે પહેલો કાર્બન જે છે, કયો કાર્બન છે? પહેલો કાર્બન. તેના પર OH જો આપણને જમણી બાજુએ મળે, કયો? પાંચમા કાર્બનનો OH જે છે તો તે કાર્બોનિલ કાર્બન સાથે જોઈન્ટ થાય છે. ખાસ શબ્દ યાદ રાખજો. છેલ્લો કિરાલ કાર્બન પરનો, ગ્લુકોઝના બંધારણમાં છેલ્લા કિરાલ કાર્બન પરનો હાઇડ્રોક્સિલ ગ્રુપ એ કાર્બોનિલ કાર્બન પર જઈને જોડાઈ જાય. બરાબર? અને કાર્બોનિલ કાર્બનનો દ્વિબંધ તૂટે અને તે હેમી એસિટાઇલ રિંગ બનાવે. ઓર અમુક ઓથર એમ કે પાંચમા એટલે કે છેલ્લો કિરાલ કાર્બન છે તેના પરનો OH જે છે તે હેમી એસિટાઇલ રિંગ બનાવવામાં યુટિલાઇઝ થાય.
એટલે બંને કન્સેપ્ટ જોઈએ તો બંને જ સાચા ગણી શકાય. પણ આપણે સરળતા ખાતર શું યાદ રાખીએ કે 5મા કાર્બન પર એટલે કે C5 કાર્બન જે છે કે જે છેલ્લો કિરાલ કાર્બન છે તેનો OH એ કાર્બોનિલ કાર્બન પર શિફ્ટ થાય છે. કાર્બોનિલ કાર્બન ગ્લુકોઝના બંધારણમાં કયો છે? પહેલો. ખાસ યાદ રાખજો, ગ્લુકોઝના બંધારણમાં કાર્બોનિલ કાર્બન કયો છે? C1 કાર્બન છે. અને હેમી એસિટાઇલ રિંગ કયા બે કાર્બન વચ્ચે બને છે? તો છેલ્લા કિરાલ કાર્બન અને કાર્બોનિલ કાર્બન વચ્ચે. ખાસ યાદ રાખવાનું, हेमी एसिटाल रिंग और हेमी एसिटाल वलय ए कार्बोनिल कार्बन અને છેલ્લા કિરાલ કાર્બન વચ્ચે બને છે. ખાસ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું, ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હેમી એસિટાઇલ વલય જે છે તો તે મુક્ત શૃંખલા બંધારણમાં, શેમાં? મુક્ત શૃંખલા બંધારણમાંના જે કાર્બોનિલ કાર્બન છે, આ કાર્બોનિલ કાર્બન છે. કયો કાર્બન છે? કાર્બોનિલ કાર્બન છે. તો મુક્ત શૃંખલા બંધારણમાં જે કાર્બોનિલ કાર્બન છે તેના વચ્ચે અને છેલ્લા કિરાલ કાર્બન વચ્ચેના કાર્બન વચ્ચે કઈ રિંગ બને છે? હેમી એસિટાઇલ રિંગ બને. એનાથી જે આપણને કાર્બન મળે છે, બરાબર, તે કાર્બનને આપણે કયો કાર્બન કહીએ છીએ? એનોમરિક કાર્બન. ખાસ 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 ધ્યાન રાખવાનું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એનોમરિક કાર્બન. એનોમરિક કાર્બન શું છે? તો મુક્ત શૃંખલા બંધારણમાં જે કાર્બોનિલ કાર્બન છે તે ચક્રીય બંધારણમાં કયો કાર્બન છે? એનોમરિક બંધારણમાં છે. બરાબર, ખાસ યાદ રાખવાનું. સ્ટેટમેન્ટ શું યાદ રાખીએ આપણે? એનોમરિક કાર્બન એટલે શું? એનોમરિક કાર્બન તો મુક્ત શૃંખલા બંધારણમાં જે કાર્બોનિલ કાર્બન છે તે ચક્રીય બંધારણમાં એનોમરિક કાર્બન છે. હવે ગ્લુકોઝના બંધારણમાં કાર્બોનિલ કાર્બન કયો છે? C1 કાર્બન. તો એના ચક્રીય બંધારણ, આ ચક્રીય બંધારણ છે, તો તેમાં કયો કાર્બન એનોમરિક બને? C1 કાર્બન. ખાસ યાદ રાખો, એનોમરિક કાર્બન એટલે શું? તો મુક્ત શૃંખલા બંધારણમાં, આ મુક્ત શૃંખલા બંધારણ, આ કયું બંધારણ? મુક્ત શૃંખલા બંધારણ. આ આપણું મુક્ત શૃંખલા બંધારણ. તો મુક્ત શૃંખલા બંધારણમાં જે કાર્બોનિલ કાર્બન છે તે ચક્રીય બંધારણમાં કયો કાર્બન બને? એનોમરિક કાર્બન બને. અને એનોમરિક કાર્બન પર જો OH કઈ બાજુએ હોય? જમણી બાજુએ હોય. જો OH કઈ બાજુએ હોય? આ જો જમણી બાજુએ હોય તો તે બંધારણને શું કહેવામાં આવે છે? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. તો એ બંધારણને કયું બંધારણ કહેવામાં આવે છે? આલ્ફા બંધારણ કહેવામાં આવે છે. ખાસ કાળજી રાખો. પહેલા આપણે ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ આ રીતે દોર્યું કે ટોપ પોઝિશન પર આલ્ડીહાઇડ સમૂહ, એકદમ બોટમ પોઝિશન પર CH2OH, પછી એક ઊભી લીટી અને 4 આડી લીટી, જેમાં ત્રીજા કાર્બન પરનો OH કઈ બાજુએ છે? ડાબી બાજુએ, અને બાકીના બધા OH જમણી બાજુએ છે. હવે તેમાં આ જ આલ્ડીહાઇડ સમૂહને છે હું તેને વધારે સારી રીતે જો કન્વર્ટ કરું તો C ડબલ બોન્ડ O અને H તરીકે લખું. આ મુક્ત શૃંખલા બંધારણ છે. હવે શું આવે છે કે આપણે ચક્રીય બંધારણ જોવાના છે. તો ચક્ર બને કેવી રીતે? વલય બને કેવી રીતે? તો મુક્ત શૃંખલા બંધારણમાં જે કાર્બોનિલ કાર્બન હોય તે અને છેલ્લો કિરાલ કાર્બન જે છે, છેલ્લો કિરાલ કાર્બન ગ્લુકોઝના બંધારણમાં C5 છે, તેના વચ્ચે હેમી એસિટાઇલ રિંગ બને. કઈ રિંગ બને? હેમી એસિટાઇલ રિંગ. ખાસ પહેલા યાદ રાખવાનું, હેમી એસિટાઇલ રિંગ કયા બે કાર્બન વચ્ચે બને? જે મુક્ત શૃંખલા બંધારણમાં કાર્બોનિલ કાર્બન હોય તે અને છેલ્લા કિરાલ કાર્બન વચ્ચે હેમી એસિટાઇલ રિંગ બને. બીજો કન્સેપ્ટ શું છે કે છેલ્લો કિરાલ કાર્બન જે છે તેનો OH કાર્બોનિલ કાર્બન પર શિફ્ટ થાય
અને કાર્બોનિલ કાર્બનનો દ્વિબંધ તૂટે અને તે હેમી એસિટાઇલ રિંગ બનાવે. और ટેક્સ્ટબુક મુજબ જોઈએ તો છેલ્લા કિરાલ કાર્બન પરનો OH એ કાર્બોનિલ કાર્બન સાથે હેમી એસિટાઇલ રિંગ બનાવવામાં યુટિલાઇઝ થાય. એને કારણે શું થાય કે આ OH કાર્બોનિલ કાર્બન પર શિફ્ટ થઈ ગયો, જો C1 કાર્બન પર, અને બાકીનું બંધારણ સેમ છે. જો બીજા પર OH જમણી બાજુએ, ત્રીજા પર OH ડાબી બાજુએ, ચોથા પર OH જમણી બાજુએ, અને આ CH2OH અને H તો સેમનું સેમ છે. અને પહેલા કાર્બન અને પાંચમા કાર્બન વચ્ચે શું બને છે? હેમી એસિટાઇલ રિંગ. શા માટે પહેલા કાર્બન અને પાંચમા કાર્બન વચ્ચે હેમી એસિટાઇલ રિંગ બને છે? કારણ કે હેમી એસિટાઇલ રિંગ બે કાર્બન વચ્ચે બને. તે કયો કાર્બન? પહેલો કાર્બોનિલ કાર્બન અને છેલ્લો કિરાલ કાર્બન વચ્ચે. હેમી એસિટાઇલ રિંગ કયા બે કાર્બન વચ્ચે બને છે? અહીંયા લખ્યું છે હેમી એસિટાઇલ રિંગ એ મુક્ત શૃંખલા બંધારણમાંના કાર્બોનિલ કાર્બન અને છેલ્લા કિરાલ કાર્બન વચ્ચે બને છે. તો ગ્લુકોઝના બંધારણમાં કાર્બોનિલ કાર્બન કયો છે? પહેલો કાર્બન. છેલ્લો કિરાલ કાર્બન કયો છે? પાંચમો. તો હેમી એસિટાઇલ રિંગ કયા બે કાર્બન વચ્ચે બને? તો પહેલા કાર્બન અને પાંચમા કાર્બન વચ્ચે. તો જો હેમી એસિટાઇલ રિંગ પહેલા કાર્બન અને પાંચમા કાર્બન વચ્ચે બને. હવે જે મુક્ત શૃંખલા બંધારણમાં આપણો કાર્બોનિલ કાર્બન હતો તે ચક્રીય બંધારણમાં આપણો કેવો કાર્બન કહેવાય? એનોમરિક કાર્બન કહેવાય. ખાસ યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ, બીકોઝ ગેલેક્ટોઝમાં પણ આવું જ શીખવાનું છે અને ફ્રુક્ટોઝમાં પણ આવું જ શીખવાનું છે. મુક્ત શૃંખલા બંધારણમાં જે કાર્બોનિલ કાર્બન છે તે ચક્રીય બંધારણમાં કેવો કાર્બન છે? એનોમરિક કાર્બન પર છે. અને એનોમરિક કાર્બન, હવે એટલે એનોમરિક કાર્બન પહેલા તમને વલય કયા બે કાર્બન વચ્ચે બને તે યાદ રહેવું જોઈએ. હેમી એસિટાઇલ રિંગ કયા બે કાર્બન વચ્ચે બને તે યાદ રહેવું જોઈએ. તો મુક્ત શૃંખલા બંધારણમાં કાર્બોનિલ કાર્બન અને છેલ્લા કિરાલ કાર્બન વચ્ચે હેમી એસિટાઇલ રિંગ બને, ચક્રીય રિંગ બને. એનોમરિક કાર્બન એટલે શું? તો જે મુક્ત શૃંખલા બંધારણમાં કાર્બોનિલ કાર્બન હોય તે ચક્રીય બંધારણમાં કયો કાર્બન બને? એનોમરિક કાર્બન બને. અને એનોમરિક કાર્બન પર જો OH જમણી બાજુએ હોય તો તેને શું કહેવામાં આવે છે? આલ્ફા ડી ગ્લુકોઝ કહેવામાં આવે. અને જો બીટા ડી ગ્લુકોઝ આપણને પૂછે તો પહેલા ઊભી લીટી, પછી 1 2 3 4 5 અને તેને પછી ડાયરેક્ટ આ રીતે જોઈન કરશું આપણે. નંબર આપવાનું જંક્શન પર 1 2 3 4 5 અને 6. તેમાં પહેલો કાર્બન તે આપણો કયો કાર્બન છે? એનોમરિક કાર્બન છે. શા માટે એનોમરિક કાર્બન છે? કારણ કે એ મુક્ત શૃંખલા બંધારણમાં કયો કાર્બન છે? કાર્બોનિલ કાર્બન છે. પહેલા કાર્બન પર જો OH કઈ બાજુએ હોય? જમણી બાજુએ નહીં, પરંતુ ડાબી બાજુએ હોય. કઈ બાજુએ? ડાબી બાજુએ હોય. અને બાકીના બધા બંધારણ સેમ હોય. OH 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 H અને CH2OH. અહીંયા પણ H H H અને H. તો આને શું કહેવામાં આવે છે? આને બીટા ડી ગ્લુકોઝ કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે? બીટા ડી પ્લસ ગ્લુકોઝ. તો આમ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ તે એકબીજાના શું છે? એનોમર્સ છે. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ એકબીજાના શું છે? એનોમર્સ છે. એનોમર્સ શું છે? કે જે એનોમરિક કાર્બન પર OH ના વિન્યાસના સ્થાનને આધારે બદલાય. જો આ આલ્ફા ડી ગ્લુકોઝનું બંધારણ છે, આ બીટા ડી પ્લસ ગ્લુકોઝનું બંધારણ છે. આમાં બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠાની પોઝિશન એક સરખી છે. ખાલી આ બે બંધારણ એકબીજા સાથે કઈ બાબતમાં વિષમતા દર્શાવે છે? તો પહેલો કાર્બન એટલે કે એનોમરિક કાર્બન પરના OH ના વિન્યાસને આધારે. આલ્ફા વિન્યાસમાં એનોમરિક કાર્બન પર OH કઈ બાજુએ છે? જમણી બાજુએ છે. અને બીટા જે બંધારણ છે તેમાં એનોમરિક કાર્બન પર OH કઈ બાજુએ છે? ડાબા કાર્બન પર છે. ડાબી બાજુએ છે. તો એના બેઝ પરથી ગ્લુકોઝના આલ્ફા અને બીટા એનોમર્સ નક્કી થાય. તો પહેલા આટલી વસ્તુ પરથી આપણે શીખીએ મુક્ત શૃંખલા બંધારણ દોરવું. એના પરથી વધારે જસ્ટિફાય કાર્બોનિલ કાર્બન બનાવવાનું. એના પરથી આપણે શું યાદ રાખવાનું કે કાર્બોનિલ કાર્બન અને છેલ્લા કિરાલ કાર્બન વચ્ચે હેમી એસિટાઇલ રિંગ બને, ચક્રીય વલય બને. પાંચમા કાર્બન પરનો OH એ કાર્બોનિલ કાર્બન પર શિફ્ટ થાય અને હેમી એસિટાઇલ રિંગ બને. આ હેમી એસિટાઇલ રિંગમાં જે કાર્બન જે છે પહેલો કાર્બન તેને એનોમરિક કાર્બન કહેવાય. એનોમરિક કાર્બન એટલે શું? કે જે મુક્ત શૃંખલા બંધારણમાં કાર્બોનિલ કાર્બન, મુક્ત શૃંખલા બંધારણમાં જે કાર્બોનિલ કાર્બન છે તે ચક્રીય બંધારણમાં એનોમરિક કાર્બન બને. એનોમરિક કાર્બન પર OH જો જમણી બાજુએ હોય તો તેને આલ્ફા બંધારણ કહેવાય.
અને જો એનોમરિક કાર્બન પર OH ડાબી બાજુએ હોય તો તેને બીટા બંધારણ કહેવાય. અને ગ્લુકોઝના આલ્ફા અને બીટા એનોમર્સ કહેવાય. શા માટે આલ્ફા અને બીટા એનોમર્સ કહેવાય? કારણ કે તેઓ ખાલી એનોમરિક કાર્બન પરના OHના વિન્યાસને આધારે એકબીજાથી અલગ થાય. બાકીના બધા કાર્બન પરના OHના વિન્યાસની બાબતમાં તેઓ સામ્યતા દર્શાવે છે. તો ક્વેશ્ચન પૂછાય કે આલ્ફા એનોમર્સ અને બીટા એનોમર્સ એ કયા કાર્બન પરના OHના વિન્યાસને આધારે અલગ થાય? તો આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝ એ એનોમરિક કાર્બન એટલે કે સી ફર્સ્ટ કાર્બન પર OHના વિન્યાસને આધારે એકબીજાથી શું થાય છે? અલગ થાય છે. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. તો ફિશર પ્રક્ષેપ સૂત્ર જો જોઈએ આપણે, તો ફિશર પ્રક્ષેપ સૂત્ર ગ્લુકોઝના કેવી રીતે ડ્રો કરી શકાય? તો એક ઊભી લીટી, 1 2 3 4 5 આડી લીટી, નંબરિંગ આપવાનું 1 2 3 4 5. ત્યાર પછી પહેલા કાર્બનથી લઈને તે પાંચમા કાર્બન પર બનાવવાનું કઈ રિંગ? હેમી એસિટાઇલ રિંગ. હેમી એસિટાઇલ રિંગ કયા બે કાર્બન વચ્ચે બને? C1 અને C5 વચ્ચે બને. શા માટે C1 અને C5? કારણ કે C1 કાર્બન એ મુક્ત શૃંખલા બંધારણમાં કાર્બોનિલ કાર્બન છે, બરાબર. તો કાર્બોનિલ મુક્ત શૃંખલા બંધારણમાં જે કાર્બોનિલ કાર્બન હોય તે, અને C5 કાર્બન જે છે તે છેલ્લો કિરાલ કાર્બન છે. હેમી એસિટાઇલ રિંગ હંમેશા કાર્બોનિલ કાર્બન અને છેલ્લા કિરાલ કાર્બન વચ્ચે બનતી હોય. માટે અહીંયા C1 અને C5 વચ્ચે આ રીતે હેમી એસિટાઇલ રિંગ બને. અહીંયા નીચે જે છે તો તે આપણે શું રાઈટ કરવાનું છે? CH2OH અને H. ગ્લુકોઝના બંધારણમાં બીજા કાર્બન પર OH જમણી બાજુએ, ત્રીજા પર OH ડાબી બાજુએ, ચોથા પર OH જમણી બાજુએ, બાકીની બધી જગ્યાએ H અને H. હવે પહેલો કાર્બન જે છે, જે આપણો કયો કાર્બન છે? એનોમરિક કાર્બન. હું અહીંયા AC લખું છું. AC નો મતલબ શું થાય? એનોમરિક કાર્બન. એવું આપણે શોર્ટ ફોર્મ યાદ રાખવાનું, એવું કોઈ બુકમાં મેન્શન કરેલું નથી. આપણે ફક્ત યાદ રાખવાનું AC. AC એટલે શું? એનોમરિક કાર્બન. જો એનોમરિક કાર્બન પર OH કઈ બાજુએ હોય? જમણી બાજુએ હોય. કઈ બાજુએ હોય? જમણી બાજુએ હોય. તો એને શું કહેવામાં આવે છે? તો એને આલ્ફા એનોમર્સ કહેવાય. શું કહેવાય? આલ્ફા એનોમર્સ. એટલે ધેટ ઇઝ વોટ? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. ને આવું જ જો આપણે બીટા એનોમર્સનું બંધારણ દોરવું છે, આપણે બીટા એનોમર્સનું બંધારણ દોરવું છે, જેને આપણે બીટા ડી પ્લસ ગ્લુકોઝ કહીએ છીએ. શું કહીએ છીએ એને? બીટા ડી પ્લસ ગ્લુકોઝ. તો તેમાં પણ એક ઊભી લીટી, 1 2 3 4 5 આડી લીટી, પછી નંબર 1 2 3 4 5, પહેલા અને પાંચમા વચ્ચે આ રીતે આપણે વલય બનાવવાનું. બીટા એનોમર્સ કીધું એટલે કે જે એનોમરિક કાર્બન જે છે આપણો, એનોમરિક કાર્બન ગ્લુકોઝમાં કયો? તો એનોમરિક કાર્બન ગ્લુકોઝમાં ફર્સ્ટ. શા માટે ફર્સ્ટ? કારણ કે મુક્ત શૃંખલા બંધારણમાં પહેલો કાર્બન કાર્બોનિલ હતો ને, આલ્ડીહાઇડ સમૂહ ધરાવતો. તો તે ચક્રીય બંધારણમાં કયો કાર્બન બને છે? આપણો એનોમરિક કાર્બન બને છે. ખાસ યાદ રાખો, આ એનોમરિક કાર્બન છે આપણો. ફર્સ્ટ કાર્બન એ એનોમરિક કાર્બન છે. તેના પર OH કઈ બાજુએ? તેના પર OH ડાબી બાજુએ છે. બાકીનું બધું જ બંધારણ જે છે, બાકીનું બધું જ બંધારણ એ કોના જેવું છે? તો તે આલ્ફા એનોમર્સ, કે બીટા પર OH, બીજા કાર્બન પર OH જમણી બાજુએ, ત્રીજા પર OH ડાબી બાજુએ, ચોથા પર OH જમણી બાજુએ, પછી નીચે CH2OH, H H H અને H. આ આપણો કયો કાર્બન છે? છઠ્ઠો કાર્બન છે. તો ધીઝ આર ધ સ્ટ્રક્ચર ઓફ આલ્ફા ડી ગ્લુકોઝ એન્ડ બીટા ડી ગ્લુકોઝ. તે આપણને કેના બેઝ પર આવડશે? આપણને જો મુક્ત શૃંખલા બંધારણ દોરતા આવડતું હોય તો જ એના બેઝ પરથી આપણને આવડી શકે. એટલે પહેલા મુક્ત શૃંખલા બંધારણ દોરવાનું, પછી આપણે બીજી વસ્તુ શું યાદ રાખવાની? કે જે કાર્બોનિલ કાર્બન છે તેના વચ્ચે અને છેલ્લો કિરાલ કાર્બન એટલે કે C5 કાર્બન વચ્ચે આપણું હેમી એસિટાઇલ રિંગ બનશે.
જેમાં 5મા કાર્બન પરનો OH એ કાર્બોનિલ કાર્બન પર શિફ્ટ થશે અને કાર્બોનિલ કાર્બન અને C5 વચ્ચે હેમી એસિટાઇલ રિંગ બને. એ હેમી એસિટાઇલ રિંગને આ રીતે દર્શાવી શકાય. ને જો પહેલો કાર્બન જે છે મુક્ત શૃંખલા બંધારણમાં જે કાર્બોનિલ કાર્બન છે તે ચક્રીય બંધારણમાં એ કેવો કાર્બન બને છે? એનોમરિક કાર્બન પર. એનોમરિક કાર્બન પર OH જમણી બાજુએ હોય તો એને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ કહેવાય. એનોમરિક કાર્બન પર OH ડાબી બાજુએ હોય તો એને બીટા ડી પ્લસ ગ્લુકોઝ કહેવાય. આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ ફક્ત એનોમરિક કાર્બન પર OHના વિન્યાસને આધારે જ એકબીજાથી શું થાય છે? અલગ થાય છે. માટે તેમને એકબીજાના શું કહેવામાં આવે? આલ્ફા એનોમર્સ અને બીટા એનોમર્સ. તો ક્વેશ્ચન પૂછાય, આલ્ફા એનોમર્સ અને બીટા એનોમર્સ નીચેનામાંથી કયા સંદર્ભમાં એકબીજાથી અલગ થાય છે? તો એનોમરિક કાર્બન એટલે C1 કાર્બન પર OHના વિન્યાસને આધારે એ લોકો એકબીજાથી અલગ થાય, માટે એમને આલ્ફા એનોમર્સ અને બીટા એનોમર્સ કહેવાય. હવે આના પરથી જો તમારે ફિશર પ્રક્ષેપ સૂત્ર પરથી હાવાર્થ બંધારણ દોરવા હોય તો કેવી રીતે દોરવાના થાય? તો કંઈ વાંધો નહીં, પહેલા આપણે આ રીતે રિંગ દોરવાની. અને કઈ રિંગ કહેવાય? પાયરેન રિંગ કહેવાય. કઈ રિંગ કહેવાય? પાયરેન. ચક્રીય વલય કયા બે કાર્બન વચ્ચે બને? પહેલા અને 5મા વચ્ચે બને. નંબર આપવાનું આ 1 અને આ 5. અહીંયા પણ આપણે જોયું કે પહેલો કાર્બન અને 5મા કાર્બન વચ્ચે હેમી એસિટાઇલ રિંગ છે, તો આ પણ હેમી એસિટાઇલ રિંગ જ છે. ત્યાર પછી 2, 3, 4 સ્ટેપ નંબર 1 પાયરેન રિંગ દોરો. ત્યાર પછી 1 અને 5, કારણ કે હેમી એસિટાઇલ રિંગ જે છે તો તે કાર્બોનિલ કાર્બન અને છેલ્લા કિરાલ કાર્બન વચ્ચે બને, માટે 1 અને 5, 2, 3 અને 4. ત્યાર પછી ઊભી લીટી 1, 2, 3, 4, 5. પછી ખાસ યાદ રાખવાનું કે ફિશર પ્રક્ષેપ સૂત્રમાં જેટલા બી સમૂહ જમણી બાજુએ છે, જેટલા પણ સમૂહ જમણી બાજુએ છે ત્યાં આ હાવાર્થ બંધારણ છે. કયું બંધારણ છે? હાવાર્થ બંધારણ. તો ફિશર પ્રક્ષેપ સૂત્રમાં જેટલા પણ તમારા કઈ બાજુએ હોય, જમણી બાજુએ, તે હાવાર્થમાં નીચેની બાજુએ જાય. અને ફિશરમાં જેટલા ડાબી બાજુએ છે તો તે હાવાર્થમાં કઈ બાજુ આવે? ઉપર. તો અહીંયા હું શબ્દ શું યાદ રાખું? ડાઉન. એટલે ફિશરમાં જે ડાબી બાજુએ છે તે હાવાર્થમાં ઉપરની બાજુએ છે. અને એના બેઝ પરથી બીજું પણ શબ્દ યાદ રાખું, જની. જની એટલે ફિશરમાં જે જમણી બાજુએ છે તે હાવાર્થમાં કઈ બાજુએ છે? નીચેની બાજુએ છે. તો ડાઉજની શબ્દ તમારે યાદ રાખો ને, એના બેઝ પરથી ફિશર પરથી તમને હાવાર્થ બંધારણ દોરતા આવડશે. હવે જો ફિશરમાં OH જમણી બાજુએ છે પહેલા કાર્બન પર, તો OH નીચે, H ઉપર. પછી બીજા કાર્બન પર OH નીચે, H. ત્યાર પછી ત્રીજા પર OH ડાબી બાજુએ, તો એ ઉપર, H નીચે. ચોથા પર OH કઈ બાજુએ છે? જમણી બાજુએ, એટલે જની અને આ H. અને 5મા પર CH2OH અને H. આ જે આપણો પહેલો કાર્બન છે, આ પહેલો કાર્બન છે, તે કયો કાર્બન છે? એનોમરિક કાર્બન. કયો કાર્બન છે? એનોમરિક કાર્બન. અને એનોમરિક કાર્બન પર OH કઈ બાજુએ છે? નીચેની બાજુએ. એનોમરિક કાર્બન પર OH કઈ બાજુએ છે? નીચેની બાજુએ. તો હાવાર્થ બંધારણમાં એનોમરિક કાર્બન પર જ્યારે OH નીચેની બાજુએ હોય તો ત્યારે એને શું કહેવામાં આવે? આલ્ફા બંધારણ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે છે? આલ્ફા બંધારણ. હાવાર્થ બંધારણમાં એનોમરિક કાર્બન પર OH નીચેની બાજુએ હોય તો એને શું કહેવામાં આવે છે? હાવાર્થ બંધારણ. હવે આના બેઝ પરથી આપણે જો બીટા બંધારણ દોરવું હોય તો સિમ્પલ છે. પહેલા પાયરેન રિંગ દોરો. હવે હેમી એસિટાઇલ રિંગ પહેલા અને 5મા વચ્ચે બને. કેમ પહેલા અને 5મા વચ્ચે? હવે આવડી ગયું ને કે કાર્બોનિલ કાર્બન અને 5મો કાર્બન જે છેલ્લો કિરાલ કાર્બન છે તેના વચ્ચે હેમી એસિટાઇલ રિંગ બને. 2, 3 અને 4. પછી 1, 2, 3, 4 અને 5. આલ્ફા અને બીટા એનોમર્સ ખાલી એકબીજા સાથે એનોમરિક કાર્બનના સંદર્ભમાં જ છૂટા થાય.
જો હવાર્થ બંધારણમાં એનોમરિક કાર્બન પર OH નીચેની બાજુ હોય તો એને આલ્ફા કહેવાય, અને એનોમરિક કાર્બન પર OH જો ઉપરની બાજુએ હોય, એનોમરિક કાર્બન પર OH જો ઉપરની બાજુએ હોય તો એને શું કહેવામાં આવે છે? બીટા બંધારણ કહેવામાં આવે છે. આને કહેવાય બીટા ડી પ્લસ ગ્લુકોઝ. આને શું કહેવામાં આવે છે? બીટા ડી પ્લસ ગ્લુકોઝ. બાકીના બધા જ બંધારણ કેવા છે? સેમ છે. CH2OH, H, OH, H, H, OH. સેમ આલ્ફા બંધારણમાંથી જોઈને રાઈટ કરવાનું, અને OH અને H. તો આ રીતે આપણે ફિશર બંધારણ પરથી આપણે હવાર્થ બંધારણ યાદ રાખવાનું થાય. ફિશર બંધારણ પરથી આપણે હવાર્થ બંધારણ યાદ રાખવાનું થાય. શું યાદ રાખવાનું? પહેલા મુક્ત શૃંખલા બંધારણ, એના પરથી ફિશર, અને ફિશર પરથી હવાર્થ કેવી રીતે યાદ રાખી શકીએ આપણે? તો ફિશર બંધારણમાં જેટલા પણ સમૂહ એ જમણી બાજુએ છે તે હવાર્થમાં કઈ બાજુએ હશે? નીચેની બાજુએ હશે. અને ફિશરમાં જેટલા પણ જે સૂત્રો એટલે કે પરમાણુ સમૂહ એ ડાબી બાજુએ હશે તે હવાર્થમાં કઈ બાજુએ હશે? ઉપરની બાજુએ હશે. આમ તમે ફિશર પરથી હવાર્થ દોરી શકો. પણ દીકરાઓ ખાસ યાદ રાખવાનું, આપણને ફિશર બંધારણ અને હવાર્થ બંધારણમાંથી 75% ઓર 80% ઓર 85% ઉપયોગ આપણને હવાર્થનો જ લાગવાનો છે. 75% ઉપયોગ આપણને કોનો ઉપયોગ થવાનો છે? હવાર્થનો જ ઉપયોગ થવાનો છે. માટે આપણને હવાર્થ બંધારણ જ ખાસ આવડવા જોઈએ. તો આપણે હવાર્થ બંધારણ જોઈએ. તે કોના કોના યાદ રાખવાની ટ્રીક સમજાવું છું. આ ટ્રીક સમજી લેજો. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ એન્ડ બીટા ડી પ્લસ ગ્લુકોઝ. તો પહેલા પાયરેન રિંગ દોરો. બંનેઓમાં પાયરેન રિંગ સેમ જ આવે. સ્ટેપ નંબર 1 પાયરેન રિંગ દોરી. સ્ટેપ નંબર 2 હેમી એસિટાઇલ રિંગ કયા બે કાર્બન વચ્ચે બને? તો મુક્ત શૃંખલા બંધારણમાં કાર્બોનિલ કાર્બન અને છેલ્લો કિરાલ કાર્બન. હવે વિચારો, મુક્ત શૃંખલા બંધારણમાં કાર્બોનિલ કાર્બન કયો હતો? પહેલો આલ્ડીહાઇડ સમૂહમાં જે સંકળાયેલો હતો તે. અને છેલ્લો કિરાલ કાર્બન કયો હતો? તો તે 5મો. માટે અહીંયા નંબર આપી દેવું 1, 5. બાકીના 2, 3, 4. પછી 1, 2, 3, 4 અને 5 ઊભી લીટી. અહીંયા પણ સેમ કરી દેવું 1, 2, 3, 4 અને 5. નંબરિંગ ની કરશો ને આ રીતે તમે સ્ટેપ વાઇઝ નહીં જશો ત્યાં સુધી તમને બંધારણ આવડવાના નથી. અને હવાર્થ આવડશે તો એના બેઝ પરથી ફિશર દોરવું ખૂબ ઇઝી છે. કારણ કે હવાર્થ આવડે તો હવાર્થમાં જે તમારા ડાબી બાજુએ છે, હવાર્થમાં જે તમારું ઉપરની બાજુએ છે તે ફિશરમાં તમારું ડાબી બાજુએ હશે. બરાબર? આપણે ડાઉન યાદ રાખીએ ને, તો હવાર્થમાં જે ઉપરની બાજુએ તે ફિશરમાં તમારે ડાબી બાજુએ દોરવાનું. હવાર્થમાં જે નીચેની બાજુએ તે ફિશરમાં તમારે જમણી બાજુએ. એટલે હવાર્થ પરથી ફિશર યાદ રાખવાનું ખૂબ ઇઝી છે. તો સ્ટેપ નંબર 2 થઈ ગયું. નંબરિંગ આપીને 4 લીટી. પછી 5મા પર હંમેશા CH2OH ગ્લુકોઝના બંધારણમાં, બંનેમાં હું તમને યાદ રાખવાની ટ્રીક આપું છું કે આ રીતે તમારે બંધારણ એક્ઝેક્ટલી યાદ રાખવાના છે. તો 5મા પર CH2OH અને H, CH2OH અને H, અને તમને અહીંયા OH દેખાય છે, જો આ OH અને આ H. તો તે જોઈને તમારે એની નીચેના કાર્બન પર લખી દેવાનું. તમને બંધારણ યાદ રાખવા માટેની ટ્રીક આપું છું, ઇઝીલી યાદ રહેવાની ટ્રીક. અહીંયા OH, H, તો અહીંયાથી OH અને H, અહીંયા OH અને H, તો અહીંયાથી OH અને H, એની નીચે ગ્લુકોઝના બંધારણમાં એ રીતે આપણે યાદ રાખવાનું છે. પછી અહીંયા OH છે તો સામેના કાર્બન પર જુદું H, OH, H અને OH છે. આટલું રેડી થઈ ગયું. પહેલા આપણે પાયરેન રિંગ દોરી. પહેલો અને 5મો નંબર આપ્યો કારણ કે પહેલો કાર્બોનિલ કાર્બન હતો અને છેલ્લો કિરાલ કાર્બન. આ આપણે શું છે? એસી. એસી એટલે શું? એનોમરિક કાર્બન. એનોમરિક કાર્બન કોણ હોય?
તો મુક્ત શૃંખલા બંધારણમાં જે કાર્બોનિલ કાર્બન હોય તે ચક્રીય બંધારણમાં એનોમરિક કાર્બન હોય. આ આપણો એનોમરિક કાર્બન. હવે આપણને આલ્ફા કીધું એટલે એનોમરિક કાર્બન પર OH નીચે હોવો જોઈએ. ખાસ યાદ રાખવાનું, વેરી ઇમ્પોર્ટન્ટ, કે એનોમરિક કાર્બન પર જો OH નીચેની બાજુએ હોય તો તેને શું કહેવાય? આલ્ફા બંધારણ કહેવાય. તો ઉપરની બાજુ H હશે અને એનોમરિક કાર્બન પર OH જો ઉપરની બાજુએ હશે, કઈ બાજુએ હશે? ઉપરની બાજુએ, તો એને શું કહેવાય? બીટા બંધારણ કહેવાય. તો H નીચેની બાજુ હશે ને ચોથા પર OH કેવું છે? નીચેની બાજુએ હશે. તો હવે આ બંને બંધારણને તમે ટેલી કરો તો આ બંને બંધારણ ફક્ત ને ફક્ત આ એનોમરિક કાર્બન છે તેના પર OH ના વિન્યાસને આધારે જ અલગ થયા. જો અહીંયા આલ્ફા ડી ગ્લુકોઝમાં એનોમરિક કાર્બન પર OH નીચેની બાજુએ છે માટે એને આલ્ફા એનોમર્સ કહેવાય. જ્યારે બીટા ડી ગ્લુકોઝમાં એનોમરિક કાર્બન પર OH ઉપરની બાજુએ છે માટે એને શું કહેવામાં આવે છે? બીટા ડી ગ્લુકોઝ કહેવામાં આવે છે. આમ આલ્ફા એન્ડ બીટા બંને બંધારણ એકબીજાથી કયા સંદર્ભમાં છૂટા પડે છે? એકબીજાથી ફક્ત ને ફક્ત એનોમરિક કાર્બન પર OH ના વિન્યાસને આધારે છૂટા પડે માટે તેમને એકબીજાના શું કહેવામાં આવે છે? એકબીજાના એનોમર્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એનોમર્સ. એનોમર્સ એટલે શું? કે જે એનોમરિક કાર્બન પર OH ના વિન્યાસને આધારે એકબીજાથી અલગ થાય તો તેને એકબીજાના શું કહેવામાં આવે છે? એનોમર્સ કહેવામાં આવે છે. હવે જો સેમ વસ્તુ આપણે કોના વિશે શીખીએ? ગેલેક્ટોઝ વિશે શીખીએ. સેમ વસ્તુ કોના વિશે શીખીએ? ગેલેક્ટોઝ વિશે શીખીએ. તો કાળજી રાખજો, CHO 1 2 3 4 CH2OH. આપણે જ્યારે ગ્લુકોઝ દોરતા હતા, શું દોરતા હતા? ગ્લુકોઝ દોરતા હતા. કયું ગ્લુકોઝ? તો આલ્ફા ગ્લુકોઝ દોરતા હતા. તો ત્યારે તેમાં આપણે નંબરિંગ આપતા હતા આ રીતે 1 2 3 4 5 અને 6. તેમાં પાંચમા પર OH આપણો કઈ બાજુએ લેતા હતા? જમણી બાજુએ લેતા હતા. આ જમણી બાજુએ પાંચમો કાર્બન એટલે છેલ્લો કિરાલ કાર્બન. 1 2 3 and 4. इट इज लास्ट मोस्ट किराल कार्बन. छेल्ला किराल कार्बन पर OH जमणी बाजुए और छेल्ले थी बीजा किराल कार्बन पर OH जमणी बाजुए और जेनु आ बंधारण ए जे डी ग्लिसराल्डिहाइड साथे मैच थाय तो तेने डी कहेवाय. बराबर. આપણે અહીંયા ડી દોરીએ છીએ માટે અહીંયા છેલ્લો કિરાલ કાર્બન और છેલ્લેથી બીજા કાર્બન પર OH જમણી બાજુએ છે. ત્યારે OH કઈ બાજુએ હોય? ડાબી બાજુએ ત્રીજા કાર્બન પર. બીજા કાર્બન પર OH કઈ બાજુએ હોય? જમણી બાજુએ. અને ચોથા પર OH જો જમણી બાજુએ હોય તો ગ્લુકોઝ. ચોથા પર OH જો જમણી બાજુએ હોય તો ગ્લુકોઝ. જ્યારે ચોથા પર OH જો ડાબી બાજુએ હોય તો એને શું કહેવામાં આવે? D+ ગેલેક્ટોઝ. એને શું કહેવામાં આવે છે? D+ ગેલેક્ટોઝ. તો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ એકબીજાથી કયા સંદર્ભમાં છૂટા પડે છે? તો ફક્ત ચોથા કાર્બનના સંદર્ભમાં છૂટા પડે. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ એકબીજાથી કયા સંદર્ભમાં છૂટા પડે છે? તો ફક્ત ચોથા કાર્બન પરના OH ના સંદર્ભમાં જ છૂટા પડે. ગ્લુકોઝમાં આ પણ સરખું, આ પણ સરખું, આ પણ સરખું, આ પણ સરખું અને આ પણ સરખું. પણ એમાં ચોથા કાર્બન પર OH કઈ બાજુએ હતો? જમણી બાજુએ હતો. જ્યારે ગેલેક્ટોઝમાં ચોથા કાર્બન પર OH કઈ બાજુએ છે? ડાબી બાજુએ છે. તો આ પહેલા ડી ગેલેક્ટોઝનું બંધારણ છે. હજુ આપણે એનું સાદું બંધારણ આ રીતે દોરી શકીએ. 1 2 3 અને 4 C ડબલ બોન્ડ O અને H CH2OH. નંબરિંગ તરત આપવાનું 1 2 3 4 5 અને 6. આપણે ડી ગેલેક્ટોઝ લખીએ છીએ. અહીંયા શું લખીએ છીએ? ડી ગેલેક્ટોઝ લખીએ એટલે પાંચમા પર OH
જમણી બાજુએ, ત્રીજા પર પણ OH જમણી બાજુએ. અહીંયા નામ છે ગેલેક્ટોઝ એટલે ચોથા પર OH ડાબી બાજુએ, સોરી અહીંયા હું ત્રીજા પર OH ડાબી બાજુએ, ચોથા પર OH ડાબી બાજુએ અને બીજા પર OH જમણી બાજુએ હોય. ફક્ત આના સંદર્ભમાં ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ એકબીજાથી અલગ થાય છે. ગ્લુકોઝમાં આ OH જમણી બાજુએ હતો, જ્યારે ગેલેક્ટોઝમાં ચોથા કાર્બન પરનો ચોથા કાર્બન પરનો OH કઈ બાજુએ છે? ડાબી બાજુએ છે. તો એ પોઈન્ટ યાદ રાખવાનું. બાકીની બધી જગ્યાએ શું આવે? H આવે, પરંતુ સરળતા ખાતર આપણે લખતા નથી. હવે શું કીધું? હવે હેમી એસિટાઇલ, આપણે હાવર્થ અને ફિશર બંધારણ શીખવાના. તો હાવર્થ અને ફિશર બંધારણમાં તો આ જે OH છે તો તે કયા કાર્બન પર શિફ્ટ થાય? જે કાર્બોનિલ કાર્બન હોય તેના પર શિફ્ટ થાય. એટલે હવે જો એના બેઝ પરથી આપણે ફિશર બંધારણ દોરવું હોય તો 1 2 3 4 5 અને પહેલા અને પાંચમા કાર્બન, આ 1 2 3 4 અને 5, તો એના વચ્ચે હેમી એસિટાઇલ રિંગ બને છે. બરાબર છે. અહીંયા CH2OH અને H. પછી અહીંયાથી જોતા જવાનું કે જો બીજા પર OH જમણી બાજુએ, ત્રીજા અને ચોથા પર OH ડાબી બાજુએ છે. બરાબર. પહેલો OH જેને આપણે શું કહીએ છીએ? એનોમરિક કાર્બન. કેમ એનોમરિક કાર્બન કહીએ? અત્યારે જોયું મુક્ત શૃંખલા બંધારણમાં જે કાર્બોનિલ કાર્બન હોય, મુક્ત શૃંખલા બંધારણ, આ કયું બંધારણ છે? મુક્ત શૃંખલા બંધારણ છે. તો મુક્ત શૃંખલા બંધારણમાં જે એનોમરિક કાર્બન હોય તે ચક્રીય બંધારણમાં કયો કાર્બન બને? મુક્ત શૃંખલા બંધારણમાં જે કાર્બોનિલ કાર્બન હોય તે ચક્રીય બંધારણમાં કયો બને? એનોમરિક કાર્બન. અને હેમી એસિટાઇલ રિંગ, આ હેમી એસિટાઇલ રિંગ છે તે કાર્બોનિલ કાર્બન અને છેલ્લા કિરાલ કાર્બન વચ્ચે બને. હવે કાર્બોનિલ કાર્બન પહેલો છે અને છેલ્લો કિરાલ કાર્બન કયો છે? પાંચમો છે. જો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. છેલ્લો કિરાલ કાર્બન કયો? પાંચમો. તો હેમી એસિટાઇલ રિંગ એ કાર્બોનિલ કાર્બન અને છેલ્લા કિરાલ કાર્બન વચ્ચે બને. માટે ગ્લુકોઝની જેમ ગેલેક્ટોઝમાં પણ એનોમરિક જે હેમી એસિટાઇલ રિંગ છે તે પહેલા અને પાંચમા કાર્બન વચ્ચે બને. બરાબર. હવે અહીંયા પહેલા કાર્બન પર OH જો તમારો જમણી બાજુએ આવ્યો તો એને શું કહેવામાં આવે? આલ્ફા ડી પ્લસ ગેલેક્ટોઝ. એને શું કહેવામાં આવે છે? આલ્ફા ડી પ્લસ ગેલેક્ટોઝ. અને આના બેઝ પરથી મારે બીટા ડી પ્લસ ગેલેક્ટોઝનું બંધારણ દોરવું હોય તો કેવી રીતે? તો ઊભી લીટી 1 2 3 4 5 આડી લીટી નંબરિંગ આપું 1 2 3 4 5. પછી પહેલું અને પાંચમા વચ્ચે આ રીતે વલય. અહીંયા હંમેશા CH2OH અને H. હવે આ એનોમરિક કાર્બન છે આપણો. કયો કાર્બન છે? એનોમરિક કાર્બન. શા માટે એનોમરિક કાર્બન? કારણ કે એ મુક્ત શૃંખલા બંધારણમાં કાર્બોનિલ કાર્બન છે. તો આ એનોમરિક કાર્બન છે. તેના પર OH આપણો કઈ બાજુએ છે? ડાબી બાજુએ છે. આ ડાબી બાજુએ છે, આ જમણી બાજુએ. આ જમણી બાજુએ અને આ કઈ બાજુએ છે? આપણો ડાબી બાજુએ છે. બાકીના બધી વસ્તુ સેમ કે OH 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 એવરીથિંગ વિલ બી સેમ. તો તેને શું કહેવામાં આવે? બીટા ડી પ્લસ ગેલેક્ટોઝ. એને શું કહેવામાં આવે છે? બીટા ડી પ્લસ ગેલેક્ટોઝ કહેવામાં આવે છે. હવે આ તો ફિશર બંધારણ દોર્યા. ફિશર પરથી હાવાર્થ દોરવા હોય તો વેરી સિમ્પલ. ચક્રીય વલય, બંનેમાં ચક્રીય વલય પાડો. કયા બે કાર્બન વચ્ચે હેમી એસિટાઇલ રિંગ બને? તો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં પહેલા અને પાંચમા વચ્ચે. તો નંબર આપવાના 2 3 4, 2 3 અને 4, 1 2 3 4 5, 1 2 3 4 અને 5. ક્લિયર? અત્યારે જ આપણે ગ્લુકોઝમાં આ રીતે દોર્યું. જેટલું ગ્લુકોઝમાં સેમ છે તેટલું અહીંયા સેમ છે.
પાંચમા પર CH2OH H, ગેલેક્ટોઝમાં પણ એવું જ છે CH2OH H. ત્રીજા પર ઉપર જો અહીંયાથી OH અને H તો OH અને H, OH અને H, સામે H OH H OH. આ આલ્ફા છે. આલ્ફા છે તો એનોમરિક કાર્બન પર OH કઈ બાજુએ હોય વિચારો. જો આલ્ફા હોય તો એનોમરિક કાર્બન પર OH કઈ બાજુએ? હવાર્થમાં ઉપર કે નીચે? રોંગ, નીચે. ખાસ યાદ રાખવાનું કે જ્યારે આલ્ફા હવાર્થ બંધારણમાં આલ્ફા સૂત્ર પૂછવામાં આવે તો એનોમરિક કાર્બન પર OH કઈ બાજુએ હશે? નીચેની બાજુએ હશે અને ઉપરની બાજુએ H. આ બીટા ગ્લુકોઝ ગેલેક્ટોઝ તો એમાં એનોમરિક કાર્બન, આ પહેલો કાર્બન છે એનોમરિક કાર્બન, તો તેના પર OH ઉપર અને H નીચે. હવે ગેલેક્ટોઝ હોય તો એકમાત્ર ચેન્જ આવશે તે ચોથા કાર્બન પર OH ઉપર આવશે. બસ એટલો જ ડિફરન્સ આવશે ગેલેક્ટોઝના બંધારણમાં. ચોથા કાર્બન પર OH કઈ બાજુએ આવશે? ઉપરની બાજુએ. હવે અહીંયા જો કે જે ફિશર બંધારણમાં જે જમણી બાજુએ છે તે હવાર્થમાં નીચે આવે કે નહીં તે ચેક કરીએ. જો તો OH 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 OH, આ ડાબી બાજુએ છે તો ઉપરની બાજુએ, ડાબી બાજુએ છે તો ઉપરની બાજુએ. યસ, કરેક્ટ. હવાર્થ બંધારણમાં જે સમૂહ ઓર પરમાણુ જમણી બાજુએ હોય તે ફિશરમાં, આ ફિશર બંધારણ છે. ફિશરમાં જે સમૂહ ઓર પરમાણુ જમણી બાજુએ હોય તે હવાર્થમાં નીચેની બાજુએ, અને ફિશરમાં જે ડાબી બાજુએ હોય તે હવાર્થમાં કઈ બાજુએ હોય? ઉપરની બાજુએ. આ સ્ટેટમેન્ટ આપણે ખાસ યાદ રાખવાનું. ફિશરમાં અને હવાર્થમાં. ફિશરમાં જે ડાબી બાજુએ છે, ડાબી બાજુએ, તે હવાર્થમાં ઉપરની બાજુએ, અને ફિશરમાં જે જમણી બાજુએ તે હવાર્થમાં કઈ બાજુએ હશે? નીચેની બાજુએ હશે. તો આ રીતે આપણે ગેલેક્ટોઝના બંધારણ પણ યાદ રાખી શકીએ. હવે અહીંયાથી હું તમને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝના બંધારણ વચ્ચેની સામ્યતા દર્શાવું. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ આપણે અહીંયા લખીએ છીએ ગ્લુકોઝ અને અહીંયા લખીએ છીએ ગેલેક્ટોઝ. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ, તેમાં આલ્ફા બંધારણ અને બીટા બંધારણ. જોજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આનો તમને વારંવાર ઉપયોગ કરવાનો છે. આના પછીના બધામાં જ તમને આનો વારંવાર ઉપયોગ કરવાનો છે. ગ્લુકોઝ હોય, ગેલેક્ટોઝ હોય, આલ્ફા બંધારણ હોય કે બીટા બંધારણ હોય, બધામાં એક વસ્તુ કોમન આવશે. ક્લિયર? બીજું, બધામાં જે હેમી એસિટાઇલ રિંગ છે તે 1 અને 5 વચ્ચે બને, એટલે યાદ રાખવાનું ગ્લુકોઝ ગેલેક્ટોઝ 15, ગ્લુકોઝ ગેલેક્ટોઝ 15, ગ્લુકોઝ ગેલેક્ટોઝ 15. શા માટે 15? કારણ કે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં જે આલ્ડીહાઇડ સમૂહ છે તે કાર્બોનિલ કાર્બન ધરાવે, એટલે C ફર્સ્ટ એ કાર્બોનિલ કાર્બન અને છેલ્લો કિરાલ કાર્બન તે પાંચમો. તે કાર્બોનિલ કાર્બન અને છેલ્લા કિરાલ કાર્બન વચ્ચે હેમી એસિટાઇલ રિંગ બને. પછી બાકીના બધામાં 2 3 4, 2 3 અને 4, 2 3 અને 4, 2 3 અને 4 થઈ ગયું. બધામાં એક સરખું છે. જો બધામાં 4 ઊભી લીટી, આ 5 ઊભી લીટી, 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 અને 5. ત્યાર પછી બધામાં જોવાનું પાંચમા પર CH2OH H, બધામાં પાંચમા પર CH2OH H, CH2OH H, CH2OH અને H. ક્લિયર?
હવે અહીંયા OH છે, અહીંયા H છે, તો એના પરથી અહીંયા OH અને H અત્યારે જ સમજાયું મેં તમને. તો આમાં પર OH અને H, OH અને H, OH અને H, પછી સામે એનાથી ઊંધું લખી દેવાનું H, OH, H, OH, H, OH, H અને OH. ગ્લુકોઝ હોય કે ગેલેક્ટોઝ હોય, આલ્ફા હોય કે બીટા હોય, બધામાં આટલી વસ્તુ તો સેમ જ આવે. એટલે આટલી વસ્તુ તો તમારે 1, 2, 3 અને 4 માં કોમન જ આવવાની છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ આ છે. આટલી વસ્તુ તમને 4 બંધારણમાં કોમન આવવાની છે. તો આટલું પરફેક્ટ જો. પછી આ એનોમેરિક કાર્બન છે. એસી લખું તેનો મતલબ શું સમજવાનો? દર વખતે એનોમેરિક કાર્બન લખવાનું જરૂરિયાત નથી. તમારે એસી લખી દેવાનું. એસી સમજ ને લખવાનું જ, મેન્શન કરો જ તો જ સાચું બંધારણ પડશે. એસી મીન્સ વોટ? એનોમેરિક કાર્બન. એનોમેરિક કાર્બન પર આપણને આલ્ફા પૂછે તો એનોમેરિક કાર્બન પર OH નીચે, H ઉપર. એનોમેરિક કાર્બન પર OH નીચે, H ઉપર, તો આલ્ફા બંધારણ બને. અને બીટા બંધારણ પૂછે તો એનોમેરિક કાર્બન પર OH ઉપર, H નીચે, OH ઉપર, H નીચે. તો અહીંયાથી એનોમેરિક કાર્બન પરના આધારે આલ્ફા અને બીટા બંધારણ અલગ બને. જો આલ્ફા બંધારણમાં એનોમેરિક કાર્બન પર ઊભી લીટીના નીચે OH છે, જ્યારે બીટા બંધારણમાં એનોમેરિક કાર્બન પર ઊભી લીટીના ઉપરના છેડા પર OH છે. જ્યારે ગ્લુકોઝ હોય તો ચોથા કાર્બન પર OH નીચે અને H ઉપર. ગ્લુકોઝ હોય તો ચોથા કાર્બન પર OH નીચે, H ઉપર. અને ગેલેક્ટોઝ હોય તો ચોથા કાર્બન પર OH ઉપર, H નીચે. ચોથા કાર્બન પર OH ઉપર અને H નીચે. તો જો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ ફક્ત આટલાના બંધારણમાં ના સંદર્ભમાં એકબીજાથી અલગ પડે. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. જ્યારે આલ્ફા અને બીટા એનોમેરિક કાર્બન પર OH ના વિન્યાસને આધારે અલગ બને. જો એનોમેરિક કાર્બન પર OH નીચે એનોમેરિક કાર્બન પર તો એને આલ્ફા કહેવાય. અને જો એના પર એનોમેરિક કાર્બન પર OH ઉપરની બાજુ હોય તો એને શું કહેવાય? બીટા કહેવાય. તો તમને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝના આટલા બંધારણ દીકરાઓ આજના લેક્ચરમાં સમજતા આવડવા જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને ફ્રુક્ટોઝ વિશે સમજાવીશ. સેમ કન્સેપ્ટના બેઝ પર આપણે આગળ વધશું. તો આ રીતે બંધારણ શીખતા જશો તો જ પહોંચી વળશો, નહીં તો પહોંચી વળશો નહીં. તો ધીસ ઇઝ વન ઓફ ધી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બિકોઝ આના પછી જે ડાયસેકેરાઇડ અને પોલિસેકેરાઇડના બંધારણ જે આપણે શીખવાના છે તેમાં ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝ આ ત્રણના બંધારણ ની આવડે તમને હાર્વાર્ડ પ્રક્ષેપ સૂત્રો જ, તો તમે એ બંધારણ દોરી શકશો નહીં. અને જ્યારે હું ડાયસેકેરાઇડ શીખવીશ તો ત્યારે ફરીથી આ પાછા બંધારણ તમને રિપીટ કરવાનો નથી. તો અત્યારે સમજી લો, આલ્ફા, બીટા, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝના હાર્વાર્ડ બંધારણ પરફેક્ટલી મોડે કરી નાખો, જેથી પાછળથી તમને વાંધો નહીં આવશે.